રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે ઘાટા રસાવાળું લીલા ચણાનું શાક બનાવવાનું છે. એ પણ ચટાકેદાર અને ટેસ્ટમાં જોરદાર એવું લીલા ચણાનું શાક બનાવીશું. તો એના માટે મેં અહીં 1 વાટકી ચણા ફોલીને તૈયાર કરી લીધેલા છે. વઘાર કરવા માટે એક કુકરમાં 3 પાવડા શીંગ તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ અને સમારેલું 1 ટમેટું એડ કરીને સતળાવા દઈશું. ટમેટું તેલમાં સરસ રીતે ચડી જાય ત્યાર પછી બધા મસાલા કરી લઈએ. તો અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું અને 1 નાની ચમચી ખાંડ એડ કરીને મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે જે ચણા ફોલેલા છે એ એડ કરીને બધા મસાલા ચડી જાય ત્યાં સુધી તેલમાં સતળાવા દઈશું. હવે 1 ગ્લાસ પાણી નાખી કુકરની 3 સીટી થવા દઈશું. મેં અહીં મસાલો બનાવવા માટે 1 મોટી ચમચી તલનો ભૂકો, 1 મોટી ચમચી શીંગનો ભૂકો, અડધી ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી મીઠું, અડધું ફાડું લીંબુનો રસ અને જરૂર મુજબ તેલ એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈશું. શાકમાં આ રીતે ઉપરથી મસાલો એડ કરવાથી શાક ખૂબ જ સરસ બને છે અને એકદમ ઘાટા રસાવાળું બને છે. હવે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે તો જે મસાલો બનાવ્યો છે એ ઉપરથી એડ કરી દઈશું અને મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. ત્યાર પછી સર્વ કરી દઈએ. હવે આપણું ઘાટા રસાવાળું લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.